જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ। નવા બ્લોકમાં સ્વાગત છે। આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ। તો વાગ્યા છે 9:05। ત્યારબાદ તમને હનુમાનજીના દર્શન કરાવું, વિડીયોમાં બન્યા રહીશું। જોઈ લો છે હનુમાનજી મહારાજ સાળંગપુર વાળા। ત્યારબાદ તમને અહીંયા ઠાકોરજી મહારાજ છે, પાછળ દશામાં છે, બાજુમાં શ્રીનાથજી ભગવાન છે, બાજુમાં હનુમાનજી મહારાજ છે, શ્રીરામના દૂત સેવક। અહીંયા બુદ્ધ ભવાનીમાં છે ડેકોરેશન વાળું છબડી, ઉપર હનુમાન ચાલીસા છે। અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, બાજુમાં ચામુંડ માતાજી છે, અને અહીંયા આપણા બુદ્ધ ભવાનીમાં છે, બાજુમાં બુદ્ધ ભવાનીમાં ચામુંડમાં। તો તમે જોઈ શકતા હશો આજે ફૂલ ચડાવેલું છે। આગળ ગણપતિ બાપા છે, ડેકોરેશન જોઈ લ્યો। પાછળ ગણપતિ બાપા છે, જોઈ શકતા હશો તમે। નાસ્તો થઈ ગયો તમારે? નાસ્તો થઈ ગયો। નાસ્તામાં શું કર્યું તમે? આ તો ભાખરી ખાઈ લીધી, કાલનો ગુરુવાર હતો ને, ગાંઠિયા ભાખરી ને એવું બધું ખાઈ લીધું। ઓકે, તો બહારનો નજારો જોઈ લ્યો, તો તમે જોતા જશો એક જેટ અમારી સામે। તો બપોરની રસોઈમાં શું છે આજે? બપોરે આજ તો શાક રોટલી બનાવીશ। અને હાનનો શું પ્રોગ્રામ છે તમારે? આજના તો મુઠિયા ઢોકળા ને એવું બધું બનાવીશ, ચટણી મુઠિયા ઢોકળા ને એવું બધું, ઓકે ગાંઠિયા ને એવું બધું ખાઈ લીધું। ઓકે, તો ઢોકળા કઈ રીતે બનાવો તમે? મુઠિયાના દૂધી ને ખમણી અને એના મુઠિયા કરી વારી અને ઢોકળા મૂકવાના હોય, ઓકે, વઘાર નાખવાના। તો તમને બહારનો નજારો બતાડું। ઉપરનું આકાશ તમે જોતા જશો, એક જેટ આખું બ્લુ। અને વ્યૂની વાત કરું તો કે તમે જોતા જશો, સરસ મજાનો વ્યૂ, એક નંબર। જોતા જશો। અને અહીંયા આપણા તુલસીજી છે, ગુલાબ છે, વેલ છે। અને કાલે જ વાત થઈ હતી આપણે કે ભાઈ ખાતર નાખ્યું, તો ખાતરમાં એવું છે કે દેશી ઓલું આયુર્વેદિક ખાતર કે ભાઈ ગુલાબનું સ્પેશિયલ। તમે જોતા જશો, તમને નજીકથી બતાડી દો, જોઈ લો। તો કેવું છે કે ભાઈ ગરમી જેટલી પડે છે, તો શું છે કે આપણું નકરું પાણી જ પીવાય છે, એ તો તમે જોતા જશો। અને સવારથી તમે જુઓ હજી તો 8-9 વાગ્યા ત્યાં તો તડકો એવો થઈ જાય, તો આપને એમ થાય કે હું દિવસ થઈ ગયો છે, હજી તો વાગ્યા હોય 6। વિડીયોમાં બન્યા રહે તો પછી ઢોકળા વઘારો તમે કે પછી કઈ રીતે? વઘારીએ, એટલે વઘારી એમને વઘારીએ। ચા જોઈએ એમાં બધાને, અથાણા હોય, ગુંદાનું અથાણું હોય, ગોળપેડી, છૂંદો, અને ચા પીવું હોય તો ચા એક બનાવે બધાને, 3 જણા રહ્યા અમે। ઓકે, અને બીજું કે હવે તબિયત તમારી કેવી છે? તબિયત હવે હમણાં દવા પીવું છું ને એટલે સારું રહે છે, દવા કે લાગુ પડી ગઈ છે એટલે પગનું રાહત રહીએ, થોડી રાહત રહીએ છે, બાકી તો વાંધો નથી, ખાલી પગનો દુખાવો હોય। ઓકે, તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું। સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરી નોટિફિકેશન દબાવી દેજો, જેથી કરી તમારી પાસે વિડીયો આવે। જય હિન્દ, જય ભારત।